વિદ્યાर्थी मित्रों જોવાના છે આજે આપણે ધોરણ નંબર 7 ની અંદર વિજ્ઞાનનો આઈડિયલનો આપણે સોલ્યુશન કરવાના છે। તો સૌપ્રથમ વિડિયોને લાઈક આપી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જે બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો। પછી આપણે ઝડપથી સોલ્યુશન શરૂ કરીએ। આજના આ સોલ્યુશનમાં આપણે પહેલા જોવાનું છે ચેપ્ટર નંબર 7 હવામાન આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અવલોકન। તો सॉरी આપણે શરૂ કરીએ વિકલ્પોથી। તો દરેક વિકલ્પના એ ઉત્તર હું તમને કહેતો જઈશ, બરોબર? તો તમારે નોટબુકની અંદર અથવા આઈડિયલની અંદર તમારે નોટ ડાઉન કરવાના રહેશે। પહેલું, હવામાનની આગાહી કોણે કરી? તો હવામાન વિભાગ કરે છે। બીજામાં, વાતાવરણનું તાપમાન મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર વડે માપવામાં આવે છે। એના પછી હવામાનમાં થતા ફેરફાર જે સૂર્યના કારણે થાય છે। સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો બનેલો મોટો ગોળો છે। લાંબા સમય સુધી નોંધાયેલા સરેરાશ હવામાન તાપમાનને શું કહેવામાં આવે છે? આબોહવા કહેવાય છે। ઉષ્ણકટિબંધના વર્ષાવન પ્રદેશનું બીજું નામ શું છે? તો કે વિષુવવૃત્તીય પ્રદેશો। સાતમામાં, અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રીંછ કઈ કઈ લાક્ષણિકતા ધરાવે? તો એમાં પહેલું આવે સફેદ વૃક્ષાવાળા વાળ, ચામડી નીચે ચરબી, ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય। કેટલાક સામૂહિક સ્થળાંતર કરનારા પક્ષીઓ પોતાના ઘરમાં સ્થળની ચરમ આબોહવા કે પરિસ્થિતિમાંથી બચાવવા માટે કેટલા કિલોમીટરનો પ્રવાસ કરે છે? તો 15,000 કિલોમીટર। શરીર ઉપર ચટાપટા ધરાવતું માંસભક્ષી પ્રાણી તેનો શિકાર પકડતી વખતે ઝડપથી ખસે છે, જે માટે મોટે ભાગે કહેવાય છે વિષુવવૃત્તીય વર્ષાવનમાં તમને જોવા મળે। કયો વિકલ્પ વિષુવવૃત્તીય પ્રદેશને સારી રીતે વર્ણવે? તો ગરમ અને ભેજવાળી આબોહવા। ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 2। એમાં ખાલી જગ્યામાં હું તમને ડાયરેક્ટ જવાબ બોલીશ। પહેલામાં આવશે વર્ષા માપક, જે વરસાદનું માપન કરે। બીજામાં જ્યાં ઓછો વરસાદ, વાર્ષિક તાપમાન વધુ હોય અને ગરમ અને સૂકી આબોહવા હોય ત્યાં। ત્રીજામાં પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેને અનુકૂલન સાધે છે। ચોથામાં ધ્રુવ પ્રદેશના પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીકના પ્રદેશો કહેવાય। પૃથ્વી પરના બે પ્રદેશ જ્યાં ચરમ આબોહવા કે પરિસ્થિતિ હોય તેને ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્તીય પ્રદેશ કહેવાય। સામૂહિક સ્થળાંતર કરવા માટે કેટલાક પક્ષીઓને દિશા સૂચન માટે દિવસના સૂર્યપ્રકાશ અને રાત્રિના તારાઓની મદદ લે છે। વિષુવવૃત્તીય પ્રદેશના તાપમાનના ઠંડકના મહિનાઓમાં 15°C કરતાં વધુ અને ઉનાળામાં 40°C કરતાં વધુ હોય। અને પ્રાણીઓની સંખ્યામાં તેમની વચ્ચે ખોરાક અને આશ્રયસ્થાન વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલે ત્યાં। 9માં તમારે પશ્ચિમ ઘાટના વર્ષાવનમાં સિંહની જેવી પૂંછડી ધરાવતા વાનર તમને જોવા મળે। ચલો એના પછી ખરા ખોટામાં જોઈએ તો પહેલામાં સૂર્ય ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે। આ તો જેમાં શું આવશે? ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત એટલે વિધાન સાચું આવશે આમાં। બીજું, રણ પ્રદેશ હવામાન પહાડી પ્રદેશોમાં હવામાન કરતાં જુદું હોય છે, તો સાચું। ધ્રુવ પ્રદેશમાં વર્ષના મોટા ભાગના સમયગાળા દરમિયાન બહુ જ ગરમી પડે છે, વિધાન ખોટું। પક્ષીઓ દિશા શોધવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે, વિધાન સાચું। ઉત્તર પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી હોય, સાચું। ધ્રુવીય રીંછની ઘ્રાણેન્દ્રિય સત્ય હોતી નથી, આ વિધાન ખોટું। ચલો હવે જોડકા જોડવાનું છે। એમાં પહેલું છે ધ્રુવીય રીંછ, તો એમાં આવશે જે રૂવાટીઓની બે જાડા પડ ધરાવે છે। પેંગ્વિન શું છે? તો કે પેંગ્વિન ધારા રેખીય શરીર ધરાવે છે। પછી છે ટાઉકાન, ટાઉકાન શું છે? તો કે ભાઈ લાંબી મોટી ચાંચ ધરાવે છે। એના પછી હાથી, તો મોટા કાન શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે। ચલો પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન 5 છે। દૈનિક હવામાન સમાચારમાં કઈ કઈ બાબતો કે છેલ્લા કલાકમાં થયેલા વરસાદની, તાપમાનની, ભેજની વિશે તમને માહિતી મળે। બીજામાં ભેજ એટલે શું એમ કીધું છે? તો કે હવામાં પાણીની વરાળના માપનને શું કહેવામાં છે? ભેજ કહેવાય। ત્રીજું છે સરકારનો હવામાન વિભાગ હવામાનનું અનુમાન શેના પરથી કહી શકે? તો જે તે સ્થળોનું તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના આંકડા પરથી ભેગા મળીને સ્થળનું હવામાનનું અનુમાન કરે। વર્ષા માપક સાધન કેવી રીતે બનાવી શકાય? તો અંકિત નળાકાર પર ગળણી મૂકવાની હોય છે, જે વરસાદનો પાણીને એકત્રિત કરે ને તે પ્રમાણે। હવામાન એટલે શું? તો કે તાપમાન અને ભેજનું પ્રમાણ, વરસાદના પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજની પરિસ્થિતિને સ્થળનું હવામાન કહેવાય। હવામાનના મૂળભૂત તત્વો કયા છે? તો કે ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ, આવા અન્ય પ્રચલોને અને મૂળભૂત તત્વો કહેવાય। દિવસના કયા સમયગાળા મહત્તમ અને ન્યૂનતમ તાપમાન? બપોરના સમયે તમને મહત્તમ ને ન્યૂનતમ તમને વહેલી સવારે તમને જોવા મળે। આબોહવા એટલે શું? તો કે લગભગ 25 વર્ષના લાંબા ગાળામાં હવામાનના માળખાને શું કહેવાય છે? આબોહવા કહેવાય। હવામાન અને આબોહવા બંનેમાં કોણ વારંવાર ફેરફાર કરે? તો એમાં હવામાનમાં ફેરફાર થાય। રણ પ્રદેશની આબોહવા કેવા હોય છે? તો ગરમ અને સૂકી આવશે। ધ્રુવ પ્રદેશ નજીક પ્રદેશના નામ લખો તો કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન,
ફિનલેન્ડ, યુએસએનું આલાસ્કા અને રશિયાનું સાઇબેરિયા. આ બધા ધ્રુવ પ્રદેશ નજીકના છે. એના પછી ઉષ્ણ કટિબંધ વર્ષાવન નજીકના પ્રદેશો, તો એમાં ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, કેન્યા, યુગાન્ડા, નાઇજીરિયા વગેરે આ બધા આવે. ધ્રુવ પ્રદેશનું શિયાળાનું ઋતુનું તાપમાન કેટલું નીચું જાય? તો -37°C નીચું. ધ્રુવ પ્રદેશમાં કયા બે પ્રાણી સારી થાય? તો એમાં ધ્રુવીય રીંછ અને પેંગ્વિન આવે. ધ્રુવ પ્રદેશમાં કયા પ્રાણીઓ જોવા મળે? તો ધ્રુવીય રીંછ, પછી પેંગ્વિન, માછલીઓ, કસ્તુરી બળદ, રેડિયન, શિયાળ, સીલ માછલી, પછી વહેલ અને પક્ષીઓ. સાઇબેરિયન પક્ષી ક્યાંથી સ્થળાંતર પામે છે? તો સાઇબેરિયન ક્રેન પક્ષી કેમાંથી? તો સાઇબેરિયાથી રાજસ્થાનમાં ભરતપુર અને હરિયાણાના સુલતાનપુરમાં સ્થળાંતર કરીને આવે છે. વિષુવવૃત્તીય વર્ષાવનોની આબોહવા સામાન્ય કેવી હોય છે? તો એની આબોહવા સામાન્ય કેવી હોય છે? ગરમ હોય છે. એના પછી 18મો, વિષુવવૃત્તીય પ્રદેશની ખાસિયત શું છે? તો કે સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાતનો સમયગાળો લગભગ કેવો છે? સમાન, અને ખૂબ જ ભારે વરસાદ એમાં અનુભવાય. વિષુવવૃત્તીય વર્ષાવનનો કઈ જગ્યાએ જોવા મળે છે? તો આસામનો પશ્ચિમ ઘાટ, દક્ષિણ એશિયા, મધ્ય અમેરિકા, મધ્ય આફ્રિકા, એ બધામાં જોવા મળે. વિષુવવૃત્તીય વનમાં પ્રાણીઓ કયા રહે? તો એમાં આવશે વાનરો, બે પગ ચાલનારા વાનરો, ગોરીલાઓ, વાઘ, હાથી, દીપડા, ગરોળી, સાપ, આ બધા. જે તે સ્થળે હવામાન નક્કી કરવા માટે કયા પરિબળો જોઈએ? તો પહેલાં સૂર્ય ઊર્જાનું પ્રથમ, પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ, પરાવર્તન, સમુદ્રથી જે તે સ્થળનું અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, આ બધી બાબતો નક્કી કરે. ચલો એના પછી હવે પ્રશ્ન નંબર 6 તમને આપેલો છે, તફાવતના બે મુદ્દા. એમાં આબોહવા અને હવામાનને આધારે છે. અહીં મુદ્દા મેં તમને લખીને સોલ્યુશન આપેલું છે, તો દરેક વિદ્યાર્થી તે ઝડપથી નોટ ડાઉન તમે કરી લો. ચલો હવે આગળ વધીએ આપણે ધીમે ધીમે. તો માગ્યા મુજબની અંદર જોઈએ કેવા પ્રકારની આબોહવા છે. કેરલામાં કેવી હોય? તો વધુ ગરમ અને ભેજવાળી હોય. રાજસ્થાનમાં તો કે ગરમ અને સૂકી હોય. ઉત્તર પૂર્વ ભારતમાં તો કે ભેજવાળી આબોહવા. જમ્મુ કાશ્મીરમાં ઠંડી અને શુષ્ક આબોહવા હોય. ચલો હવે ચેપ્ટર નંબર 8 આપણે પવન, વાવાઝોડું અને ચક્રાવાત છે. ચલો તો વિકલ્પ અહીંયા આપણે સોલ્યુશન કરતા રહીએ, તો ઝડપથી નોટ ડાઉન કરો. એમાં પહેલું આવશે પવન, એક ખાલી જગ્યા હવા છે, તેમાં ગતિશીલ આવશે. પતંગ ચગાવતી વખતે કઈ બાબત મદદરૂપ થાય છે? તો કે પતંગ ચગાવનારની પીઠની પાછળ આવતો પવન. જેમ દબાણનો તફાવત વધુ તેમ હવાની ઝડપ કેવી હોય? વધારે. હવા ગરમ થવાથી તેનું કદ શું થાય? વધે. હવા ઠંડા પડતા તેનું કદ શું થાય? ઘટે. પૃથ્વીની સપાટી પર કયું પરિબળ પવનની ગતિનું મુખ્ય કારણ? તો અસમાન તાપમાન. ઉનાળામાં કોની આસપાસ જમીન ઝડપથી ગરમ થાય? તો વિષુવવૃત્ત. શિયાળામાં પવનના પ્રવાહની દિશા કઈ બાજુ હોય? તો જમીનથી સમુદ્ર તરફ હોય. આપણા દેશના ખેડૂતો પાક મોટે ભાગે શેના ઉપર આધાર રાખે? તો કે વરસાદ ઉપર. વીજળીના ચમકારો કેટલી ઝડપે ગતિ કરીને જમીન પર ત્રાટકે? તો 4000 કિલોમીટર પ્રતિ કલાક. ચક્રવાતની આંખ પૃથ્વીની સપાટીથી કેટલી હોય છે? 10 થી 15 કિમીની ઊંચાઈ ઉપર હોય. ચક્રવાતની આંખનો વ્યાસ કેટલો હોય? તો કે 10 થી 30 કિલોમીટરનો હોય. ચક્રવાતની આંખની આસપાસ ખાલી કિલોમીટર સુધીના વાદળો ઘેરાયેલા હોય તો 150 કિલોમીટર સુધીના હોય. એના પછી અમેરિકા ખંડના ચક્રવાતને શું કહેવાય? હેરિકેન કહેવાય. ફિલિપાઇન્સના ચક્રવાતને શું કહેવાય? ટાઇફૂન. નીચેના પૈકી કયા સ્થળોએ ચક્રવાત આવવાની સંભાવના હોતી નથી? તો અમૃતસરમાં. પવનના વેગ માપક યંત્રને શું કહેવાય? તો કે એનોમોમીટર કહેવામાં આવે છે. હાલના સમયમાં ચક્રવાતની સૂચના કેટલા કલાક પહેલાં મળી જતો? કોઈ 48 કલાક પહેલાં. ચલો હવે ખાલી જગ્યા જોઈએ. તેમાં પહેલી ખાલી જગ્યામાં શું આવશે? દબાણ. બીજું, હવા હંમેશા વધુ દબાણથી કઈ બાજુ ઓછા દબાણ તરફ. ગરમ હવા થવાથી વિસ્તરણ પામે છે અને ઠંડી હવા સંકોચન પામે. પૃથ્વીની સપાટી નજીકની હવા ગરમ હોય છે જ્યારે ઠંડી હવા નીચે આવે છે. બરાબર. 5મામાં ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્તીય પ્રદેશનું અસમાન રીતે ગરમ થવાથી પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. જળાશય તથા સમુદ્રની સાપેક્ષમાં જમીનનું તાપમાન કેવું હોય છે? વધારે. મોન્સૂન શબ્દ અરબી શબ્દ મોસમ પરથી જેનો અર્થ થાય છે ઋતુ. ચક્રવાતની અંદરના ભાગમાં પણ શું રચાય? વંટોળ રચાઈ શકે છે. ઉપગ્રહ તથા રડાર જેવા આધુનિક સાધનોની મદદ વડે ચક્રવાતની ગતિવિધિ પર નજર રાખી શકાય. પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે. પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં વધારો થાય. આ વિધાન કેવું છે? ખોટું. કોઈપણ ચક્રવાતનું કેન્દ્ર શાંત વિસ્તારમાં હોય છે. આ વિધાન સાચું. મોટા ચક્રવાત ખૂબ જ ઝડપથી વાતાવરણની હવાને સીધી ગતિ કરાવે. આ વિધાન ખોટું. વિનાશકારક વંટોળની ગતિ લગભગ 300 કિલોમીટર પ્રતિ કલાકની હોય. સાચું. જાપાનના ચક્રવાતને હેરિકેન કહેવાય. તો આ વિધાન ખોટું. ભારતનો પશ્ચિમ તરફનો દરિયાકાંઠો ચક્રવાતની પ્રબળતા માટે વધુ સંવેદનશીલ છે. આ વિધાન ખોટું. શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે. સાચું.
ઉનાળામાં પવન જમણથી સમુદ્ર તરફ વહે. ખોટું. 9મું, ખૂબ જ ઊંચું દબાણ તેની આસપાસના હવાના ઝડપી ભ્રમણને લીધે ચક્રવાત સર્જાય છે. ખોટું. ભારતમાં દરિયાકાંઠા પર ચક્રવાત આવવાની સંભાવના નથી. વિધાન ખોટું. ચલો હવે 1-2 વાક્યમાં ઉત્તર આપવાનું છે. એમાં પેલું મોસમી પવન એટલે શું? તો કે જમીન પરથી હવા ગરમ થઈને ઊંચે ચડે છે, જેના કારણે પવનોનો પ્રવાહ સમુદ્ર તરફથી જમીન તરફનો હોય, જેને શું કહેવાય? મોસમી પવન. સમુદ્ર પરથી આવતા પવનો શું લાવે છે? સમુદ્ર પરથી આવતા પવનો પાણીનો અને વરાળ અને વરસાદ લાવે. મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિ માટે સંકટરૂપ હોય એવી 2 પ્રાકૃતિક ઘટના તમારે લખવાની છે. તો અહીંયા કોઈ પણ લખી શકાય. એમાં ગાજવીજ સાથેનો વાવાઝોડું, ચક્રવાત, ભૂકંપ આ લખી શકાય. એના પછી ચક્રવાતની આંખ કોને કહેવાય? કોઈ પણ ચક્રવાતનું કેન્દ્ર શાંત વિસ્તાર હોય છે, જેને શું કહેવાય છે? ચક્રવાતની આંખ કહેવાય. ચક્રવાત આંખની આસપાસના વિસ્તારમાં પવનની ઝડપ કેટલી હોય? તો ચક્રવાતની આંખની આસપાસના વિસ્તારમાં પવનની ઝડપ ખૂબ જ વધારે હોય, 150 થી 250 કિલોમીટરની હોય. ચક્રવાતના નિર્માણમાં કયા પરિબળ અગત્યનો ભાગ ભજવે? તો પવનની ઝડપ છે, પવનની દિશા છે, તાપમાન છે, ભેજનું પ્રમાણ છે, આ બધું. વંટોળ એટલે શું? તો કે ગળની આકારનું કાળું વાદળું જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે એને વંટોળ કહેવાય. ભારતના સમગ્ર દરિયાકાંઠો કયો કાંઠો ચક્રવાત માટે વધારે સંવેદનશીલ છે? તો એમાં આવશે સમગ્ર દરિયાકાંઠો, જેમાં પૂર્વ કાંઠો ચક્રવાત માટે વધારે સંવેદનશીલ છે. આપણે ચક્રવાતની સૂચના માટે શેના વડે મેળવી શકાય? તો ઉપગ્રહ તથા રડારને લીધે કોઈ પણ ચક્રવાત આવવાના હોય તો એમાં 48 કલાક પહેલાં તમને માહિતી મળે. અહીં જો એના પછીની સવાલ 24 કલાક પહેલાં ચક્રવાતની માહિતી પ્રસારિત કરવામાં આવે. ચક્રવાતની આંખ આગળ તેના કેન્દ્ર ભાગમાં ઉછળતા પાણીની ઊંચાઈ કેટલી હોય? તો લગભગ 3 થી 12 મીટરની હોઈ શકે. ચલો 12મું, હવાનું દબાણ કરે એના 2 ઉદાહરણ. તો સાયકલની ટ્યુબમાં વધુ હવા ભરતા ટ્યુબ ફાટી જાય અને પવન આવે ત્યારે ધ્વજ ફરકે. આ 2 એના એક્ઝામ્પલ છે. ચલો હવે જોઈએ આપણે ચેપ્ટર નંબર 9 ભૂમિ. તો પહેલાં એના વિકલ્પો આપણે જોઈ લઈએ. પહેલો વિકલ્પ, ભૂમિના પ્રદૂષક કોને કહેવાય? તો કે એમાં પોલિથીનની કોથળી અને પ્લાસ્ટિક, એટલે તમારો ઓપ્શન થઈ જશે. કીડીઓ, ઉંદરો, છછુંદર, ઢાલિયા, જીવડા વગેરે જેવા સજીવો ભૂમિનું કયું સ્તરનું રહેઠાણ પૂરું પાડે છે? તો એ સ્તર. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે કેવા હોય છે? ઉપરી ભૂમિમાં ખૂપેલા હોય છે. ભૂમિના કયા સ્તરમાં ખનિજ દ્રવ્ય વધુ પ્રમાણમાં હોય? તો એમાં આવશે બી સ્તર. ચલો એના પછી ભૂમિના બી સ્તરને ખાલિયા પણ કહેવામાં આવે છે, મધ્યમ સ્તરને કહેવામાં આવે. આધાર ખડક ક્યાં આવેલા હોય છે? તો કે સી સ્તરની નીચે આવેલા હોય છે. ભૂમિના કયા સ્તરને આપણે કોદાળી વડે ખોદવું પણ અઘરું છે? તો સી સ્તરની નીચેનું સ્તર. ભૂમિનું વર્ગીકરણ ખાલિયાની માત્રાના આધારે કરીએ કે તો વિવિધ કણોને આધારે. ભૂમિની ગુણવત્તા પર ખાલી જગ્યા એટલે કે કણોના કદને ઘેરીને અસર થાય. પથ્થર ઉપરાંત ભૂમિ શું ધરાવે છે? કે ખનિજ ક્ષારો, કાર્બનિક દ્રવ્યો, હવા અને પાણી. ચલો ખાલી જગ્યા જોવાની છે. એમાં પહેલું, ભૂમિનો લંબરૂપે છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય અને ભૂમિની રૂપરેખા કહેવાય. બીજું, પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહેવાય. ત્રીજું, વનસ્પતિની વૃદ્ધિ ગોરાડો ભૂમિ સૌથી શ્રેષ્ઠ છે. ચોથું, ચીકણી જમીન કુંડા, રમકડા, પૂતળા બનાવવા માટે ખૂબ જ વધારે વપરાય. 5મું, અંતઃસ્ત્રવણ દર રેતાળ ભૂમિમાં સૌથી વધારે છે, ચીકણી જમીનમાં ઓછું હોય. જલધારક ક્ષમતા સૌથી વધુ ચીકણી ભૂમિમાં તમને જોવા મળે. પર્યાવરણીય પરિબળ અને ભૂમિના ઘટકો તે પ્રદેશની વનસ્પતિ અને કયા પાક ઉગશે તે નક્કી કરે. કઠોળ માટે ગોરાડો ભૂમિ કે જેમાં સરળતાથી અંતઃસ્ત્રવણ થાય તે જરૂરી છે. રણ અને ઉજ્જડ ભૂમિમાં ગંભીર ધોવાણ તમને જોવા મળે. ચલો ખરા ખોટા જોઈએ. તો ભૂમિ એ કુદરતી સ્ત્રોત છે. વિધાન છે સાચું. વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ, અલસ્યા ભૂમિનો મહત્વનો ભાગ ભજવે છે. વિધાન પણ સાચું. ચીકણી માટીમાં અંતઃસ્ત્રવણ દર સૌથી વધુ હોય છે. વિધાન ખોટું. રેતાળ છિદ્રાળુ ભૂમિમાં કપાસ ઉગાડી શકાય. વિધાન ખોટું. ચલો ભૂમિના પ્રકાર આપણે જોવાના છે અને અત્યારે તમારે જોડકા જોડવાના છે. ચીકણી માટી તો એમાં મસૂર. ગોરાડુ ભૂમિ તો એમાં આવશે પહેલાંની અંદર મસૂર નહીં આવે, પહેલાંમાં આવશે ઘઉં. બરાબર. બીજામાં હવે જોઈએ તો ગોરાડુ ભૂમિમાં મસૂર અને રેતાળ ભૂમિમાં શું આવશે? કપાસ. ચલો સજીવોનું ઘર પહેલાંમાં શું આવશે? બધા પ્રકારની ભૂમિ હોય. ભૂમિનું અધસ્તર તેમાં આવશે ઘેરા રંગનું. રેતાળ ભૂમિ તો કે એમાં મોટા કણો હોય. ભૂમિનું મધ્ય સ્તર કેવું હોય છે? તો કે ઓછી માત્રામાં કળણ. ચીકણી ભૂમિ તેમાં નાના કણ અને ચુસ્ત જોડાણ હોય. ચલો 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે. એમાં પેલું, સેન્દ્રિય પદાર્થ કોને કહેવાય? તો ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થ આપણે કહીએ. ભૂમિનો પ્રકાર શેના આધારે નક્કી કરાય? તો કે જે પથ્થર તાપીય નિર્માણ પામે છે અને ઉગતી વનસ્પતિઓના આધારે એનો નક્કી થાય. ભૂમિના દરેક સ્તરમાં કઈ કઈ ભિન્નતા જોવા મળે? તો દરેક સ્તરમાં તેની રચના, રંગ, ઊંડાઈ, રાસાયણિક બંધારણમાં ભિન્નતા તમને જોવા મળે.
પથ્થરનો અપક્ષય શેનું નિર્માણ કરે? તો પથ્થરનો અપક્ષય નાના ઘટકો વિવિધ પદાર્થોનું નિર્માણ કરે, જેના પરિણામ સ્વરૂપે ભૂમિ બને. અંતઃસ્રવણ દર શોધવા માટેનું સૂત્ર લખો. તો એનું સૂત્ર અહીં લખ્યું છે, પાણીની માત્રા છેદમાં અંતઃસ્રવણ સમય દરમિયાનની માત્રા. ઉત્કળ નળીમાં માટીનો નમૂનો નાખી તેને ગરમ કરતાં શું જોવા મળે? તો એને ગરમ કરો એટલે પાણીની બાષ્પ રૂપે વાયુ બહાર આવે છે. ઉપર જતાં બાષ્પ ઠંડી પડે અને નળીનો ઉપરની સપાટી પર પાણીના ટીપા તમને જોવા મળે. જળ ધારણ ક્ષમતા એટલે શું? શક્તિ. તો ભૂમિના કણો પાણીના જકડી રાખે જેને ભૂમિની જળ ધારણ શક્તિ કહેવાય. ચોખા જેવા પાક માટે કેવા પ્રકારની જમીન વપરાય? તો એ માટે ચીકણી અથવા કાર્બનિક પદાર્થો અને ઊંચી જળ ધારણ ક્ષમતાવાળી હોવી જોઈએ. ચીકણી માટે એક પાકને કેવી રીતે ઉપયોગી છે? તો કે એમાં અંતઃસ્રવણ દર ઓછો હોય છે, ત્યાંથી પાક ધીમે ધીમે નીચે ઉતરે છે, આથી એની પાણીની સંગ્રહ કરવાની ક્ષમતા વધી જાય. કપાસ માટે કેવી જોવી? તો રેતાળ અથવા ગોરાડું જોવી છે કે જેમાં સરળતા અંતઃસ્રાવણ થાય અને અનેક વધુ પ્રમાણમાં હવા ધરાવે તેવી. ભૂમિનું ધોવાણ એટલે શું? તો કે ભૂમિની સપાટીનું પાણી, પવન, બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને ભૂમિનું ધોવાણ કહેવાય. કયા પ્રકારની ભૂમિ વધુ માત્રામાં પાણી શોષણ કરે? તો રેતાળ ભૂમિ વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે. કયા પ્રકારની ભૂમિ ઓછી માત્રામાં પાણી શોષણ કરે? ચીકણી ભૂમિ ઓછી માત્રામાં પાણીનું શોષણ કરે. ઘઉં અને ચણા જેવા ધાન્યો કયા પ્રકારની જમીનમાં વપરાય છે? તો ચીકણી અને ગોરાડું. મસૂર અને અન્ય કઠોળ માટે કેવી જમીન જોઈએ? તો કે ગોરાડું જમીન જોઈએ. ચલો, બગીચાના માટીમાં કયા સજીવો તમને જોવા મળે? તો કે કીડી, અળસિયા, ઢાલિયા, જીવડા, આ બધા. ચલો, ભૂમિના કયા પર્યાવરણીય પરિબળો તેના ગુણધર્મો અને બંધારણમાં ફેરફાર લાવે? તો પવન, વરસાદ, તાપમાન, ભેજ વગેરે પર્યાવરણીય પરિબળો તેના ગુણધર્મોમાં બંધારણમાં ફેરફાર લાવે. રેતાળ ભૂમિ કોને કહેવાય? જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તેને રેતાળ ભૂમિ કહેવાય. ચીકણી ભૂમિ તો કે જે ભૂમિમાં ઝીણા કણો મોટા પ્રમાણમાં હોય તેને ચીકણી ભૂમિ કહેવાય. જે ભૂમિમાં મોટા કણો તેમાં ઝીણા કણો એકસાથે રહેલા હોય તેને ગોરાડું જમીન કહેવાય. અહીંયા તમને હવે પ્રશ્ન નંબર 6માં તફાવત લખવાનો છે, ચીકણી જમીન અને ગોરાડું જમીન. તો અહીં મુદ્દા તમને આપેલા છે, તો તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરીને તમારી આઈડિયલ પોથીમાં સારા અક્ષરથી તમે લખી શકશો. 3 અહીં ટોપિક તમને આપેલા છે. તો આની સાથે આપણે અહીંયા સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અને વિડીયોને લાઇક આપવાનું ભૂલશો નહીં. તમને સોલ્યુશન કેવું લાગ્યું તેના માટેનો રિવ્યૂ અવશ્ય કોમેન્ટ બોક્સમાં તમે જણાવશો. તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરો. થેન્ક યુ.